ભૂગોળ કાલા સમયન પેપર 5નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છે। તો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પહેલાં। તો પહેલો પ્રશ્ન, જિયોગ્રાફી જર્નાલિસ્ટ પુસ્તક કોણે લખ્યું? તો બર્નાર્ડ વેરિયન્સ એ ઓપ્શન। બીજો પ્રશ્ન, ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો ડી હરિયાણા। ત્રીજો પ્રશ્ન, ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કઈ છે? તો સી પોર્ટુગીઝો। ચોથો પ્રશ્ન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો ડી કમ્પ્યુટર। પછી પાંચમો પ્રશ્ન, વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો સી 1825। ભારતમાં પૂછે તો 1853 આવે, વિશ્વમાં પૂછે તો 1825 આવે। છઠ્ઠો પ્રશ્ન, દૂરસંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવનાર છે? તો ડી ઇન્ટરનેટ। સાતમો પ્રશ્ન, કયા સ્થળે જોન બિલ મેળો ભરાય છે? તો બી જાગીરોડ। આઠમો પ્રશ્ન, ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો એ વિયેના। નવમો પ્રશ્ન, ટેમ્સ નદી પરનું નદીબંદર કયું છે? તો એ લંડન। દસમો પ્રશ્ન, યુરોપિયન સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો એનો જવાબ ખાલી અત્યારે મળ્યો નથી, પણ કોમેન્ટમાં આપણે જણાવી દઈશું। 11મો પ્રશ્ન, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો ડી સક્રિય। 12મો પ્રશ્ન, નીચે આપેલી માહિતી કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો એ ગ્રેનાઇટ। 13મો પ્રશ્ન, પ્રાથમિક માહિતીની ઓળખ કરો? તો એમાં પ્રશ્નાવલી ઉત્તર એ ઓપ્શન। 14મો પ્રશ્ન, સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો કે એ જે ઊંધો છે એ દર્શાવવામાં આવે છે। 15મો પ્રશ્ન, કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલી વિગતોનું અર્થઘટન સરળ હોય છે? તો કે સ્તંભ આલેખ। 16મો પ્રશ્ન, સમદા રેખાઓ દર્શાવવા માટે કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આઇસોપેલથ। 17મો પ્રશ્ન, વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી કઈ છે? તો જીપીએસ। 18મો, સ્પ્રેડ શીટ પ્રોગ્રામનું નામ શું છે? તો એ બી ઓપ્શન આવશે। 19મો, ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? તો કે પ્લોટર, બી ઓપ્શન। 20મો પ્રશ્ન, રાસ્ટર અને વેક્ટર નકશા બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો સી ગ્રાસ જીએસઆઈ। વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તો 21મો પ્રશ્ન છે, ભૂગોળની મુખ્ય શાખાઓ કેટલી છે અને કઈ કઈ? તો ભૂગોળની મુખ્ય શાખા બે છે, પહેલું પ્રાકૃતિક ભૂગોળ અને બીજું માનવ ભૂગોળ। 22મો પ્રશ્ન, રેડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો તે ટ્રુન્ડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે। 23મો પ્રશ્ન જોઈએ, ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તો માનવીને અપાતી વિશિષ્ટીય પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે। સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે આ એના ઉદાહરણ છે। હવે 24મો પ્રશ્ન છે, ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 નંબરનો માર્ગ પસાર થાય છે। 25મો, સંચાર તંત્ર એટલે શું? 25મામાં, તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી આપવા, સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે। 26મો પ્રશ્ન, આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? તો આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા નહોતું, વસ્તુના બદલામાં વસ્તુ કંઈક આપવાની વ્યવસ્થા હતી, વિનિમયની વ્યવસ્થા હતી પહેલાંના સમયમાં। 27મો પ્રશ્ન, માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે? તો માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત રહેઠાણની છે। 28મો પ્રશ્ન, ક્ષેત્ર કાર્ય એટલે શું? તો માહિતી એકત્ર કરવા વ્યક્તિ જે તે પ્રદેશની પ્રત્યક્ષ મુલાકાત લે છે તેને ક્ષેત્ર કાર્ય કહેવાય। જે પ્રદેશ હોય તેની પ્રત્યક્ષ મુલાકાત લે છે માહિતી એકત્ર કરવા માટે તેને ક્ષેત્ર કાર્ય કહેવામાં આવે છે।
માહિતી એકત્ર કરવા વ્યક્તિ જે તે પ્રદેશમાં જઈને પ્રત્યક્ષ મુલાકાત લેશે તેને ક્ષેત્રકાર્ય કહેવામાં આવતું હોય છે. 29મો પ્રશ્ન, રેખા આલેખ દ્વારા કઈ વિગતો સરળતાથી દર્શાવી શકાય છે? તો તાપમાન, જન્મદર, મૃત્યુદર વગેરે વિગતો રેખા આલેખ દ્વારા સરળતાથી દર્શાવી શકાય છે. 30મો, પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે જીપીએસનો ઉપયોગ થાય છે, જેનું પૂરું નામ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે, જેનો ઉપયોગ કરવામાં આવે છે. આજનો વિડીયો એટલો જ. જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, તો અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે.